અને પરમાત્મા આ પૃથ્વી પર લીલા કરવા માટે આવે છે એટલું જ નહીં, આપણા ઉપનિષદો તો એમ કહે છે આપણને પણ ભગવાને લીલા કરવા માટે જ મોકલ્યા છે, આપણને પણ નાટક કરવા માટે જ મોકલ્યા છે. હા, તમે પણ નાટક કરતા શીખી જાઓ. તમે કહેશો આ શું શીખવો છો? હા, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને સ્પષ્ટ કહી દીધું કે અર્જુન, યોગ કર્મશુ કૌશલમ. કર્મમાં કુશળતા રાખવી એના સમાન આ જગતમાં બીજો કોઈ યોગ નથી. આપણને પણ કોઈના પતિ બનાવીને મોકલ્યા છે, આપણને પણ કોઈની પત્ની બનાવીને મોકલ્યા છે, આપણને પણ કોઈના પુત્ર બનાવીને મોકલ્યા છે, આપણને પણ સંબંધ, વ્યક્તિ એક છે પણ એના સંબંધો અલગ અલગ છે. જ્યારે જેની પાસે બેઠા હોય એવું નાટક કરતા શીખી જાઓ એટલે તમારો ગૃહસ્થ પાસ. આપણે કહીએ ને બેડો પાર. હા, જેની પાસે બેઠા હો, પત્ની પાસે બેઠા હો ત્યારે પતિની મર્યાદાથી બેસો, પણ એ જ પત્ની પાસે જે મર્યાદા હોય એ મર્યાદા પાછા પિતા પાસે બેઠા હો તો ન લાગુ પડે, તો ત્યારે પુત્રની મર્યાદામાં બેસવું પડે. બસ આ નાટક કરી एंट्री કરીને અમિતજી કોઈ એક્ઝિટ કરી જાય ને, आप दिखाई नहीं दे रहे मेरे मुझे. हाँ, वो मंच में होता है ना जो नाटक करने आता है पहले एंट्री करता है और फिर एग्जिट ले लेता है, अपना अपना डायलॉग सब बोल, उसकी 5 मिनट, उसकी 50 मिनट या उसका 30 मिनट जितना भी प्ले रहेगा उतना वो एक्टिंग करके फिर एग्जिट ले लेगा. हमको भी परमात्मा ने भेजा है 60 साल के लिए नाटक करने, किसी को 17 साल के लिए नाटक करने. अच्छे से एंट्री लो और अच्छे से अपने किरदार पर दाग लगाए बिना एग्जिट ले लो, उसका बेड़ा पार ગયા. પણ આપણે શું કર્યું? આપણે અહીંયા આવીને સંબંધોને મિક્સ કરી નાખ્યા. જે વ્યવહાર પિતા સાથે ન થાય એ પિતા સાથે કરી નાખ્યો, જે વ્યવહાર મા સાથે ન થાય એ મા સાથે કરી નાખ્યો. એટલા માટે આપણા બધાના જીવન કલુષિત થયા, કલુષિત થવાના કારણે દુઃખમય થયા છે. મારા પિતાજી શરદ દાદા, એને એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો. હું બેઠો હતો ત્યાં હતો, મારી સામે બનેલી ઘટના છે એટલે કહી રહ્યો છું. મારા પિતાજીની પાસે એક ભાઈ આવ્યા, એની ઉંમર હશે લગભગ 55 વર્ષ, અને એણે આવી અને મારા પિતાજીને ફરિયાદ કરી કે શરદ દાદાને કે મને તકલીફ થાય છે ઘરમાં. શું? તો એમણે કીધું કે મારા પિતા છે ને, એટલે કે એના પિતા, એની ઉંમર અત્યારે 80-85 વર્ષની છે. હા, તો શરદ દાદાએ પૂછ્યું કે તો તકલીફ શું થાય છે? બોલે તકલીફ એ થાય છે કે મને એ બહુ જૂનવાણી વિચારના લાગે છે. એના શબ્દ વાપરો તો ઓર્થોડોક્સ. હા, ઓલ્ડ. હા, અત્યારે લોકો કહે ને ઓલ્ડ સ્કૂલ. હા, ઓલ્ડ સ્કૂલ. મારા પિતા મને બહુ જૂનવાણી વિચારના લાગે છે, ઓર્થોડોક્સ. વળી પાછી એણે બીજી ફરિયાદ કરી કે ભાઈ મને એક બીજી પણ તકલીફ છે. શું? બોલે મારો દીકરો છે 27 વર્ષનો, એ મને વધારે પડતો એડવાન્સ લાગે છે. હવે હું ક્યાં જાઉં? ફસાયો, વ્યક્તિ ફસાયો. ત્યારે શરદ દાદાએ બહુ સીધો સાદો જવાબ આપ્યો, ગળે ઉતરી જાય એવો, કે કંઈ કરવાની જરૂર નથી. બાપ પાસે બેઠો હો ત્યારે દીકરો બની જા, અને દીકરા પાસે બેઠો હો ત્યારે બાપ બની જા. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જ્યાં જ્યાં આપણું પાત્ર જે માંગે એ પાત્રને પહોંચાડી દેવું એ તો યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. ચલો મારી સાથે આ બધા ગાવ તો એકવાર, આ યાદ રાખવા જેવું છે. હા, આ બધાએ કંઠસ્થ કરવા જેવું છે. આજનું હોમવર્ક આપી દઉં. યસ, હોમવર્ક છે આ. હોમવર્ક એટલા માટે 3 દિવસથી તમે કાંઈ હોમવર્ક લીધું જ નથી, એટલે આજ હોમવર્ક આપું ને. હે, હું કાલે પૂછીશ હો, કોઈને પણ ઊભા કરીને પૂછીશ કે કાલે મેં, હા, અને પછી વિડીયોમાં પૂછીશ, લાઈવ પૂછીશ. હા, એટલે બી રેડી. બહુ નાનું સૂત્ર આપું છું. આજનું હોમવર્ક એટલું છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે જે આપણે યાદ કરવા જેવો છે. આપણા સંબંધોને બચાવવા માટે આ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. હા, મારી સાથે બધા ગાઓ. ચાલો.
યોગ, હું ટુકડા ટુકડા કરીને તમને ગવડાવું છું, પછી આખું ગવડાવી દઈશ. યોગ, તમે બોલતા નથી, તમે હજી બોલતા નથી. થોડું જોરમાં બોલો, થોડો વોલ્યુમ વધારો. યોગ, તમને એમ લાગતું હોય તો માઇક મોકલું? એ ભાઈ માઇક આપો, માઇક મોકલું? નહીં તો ગાવ ને બરાબર, ગાવ ને. ગાવું જોઈએ. કથામાં મેં તમને આગળ પણ કીધું હતું, જોરથી ગાશે ને એના પાપ જોરથી જશે. હા, એટલે ગાઓ. યોગ, તમને સંતોષ થયો બોલ્યા એમાં? મને તો ન થયો. હા, જરા જરા હજી તમારાથી દૂર બેઠો છું જરા, એટલે જરા 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 મને મારા સુધી અવાજ પહોંચે એટલું કરો ને. હા હા, યોગ, हाँ अब ठीक है, सब गाइए. योग, कर्मसु कर्मसु कौशलम कौशलम. अब एक साथ बोलेंगे पूरा सूत्र. योग, कर्मसु कौशलम. एक साथ. યોગ, કર્મસુ કૌશલમ. આનો અર્થ છે જે પણ કર્મ આપણી સાથે આવે, આપણી સામે આવે કરવા માટે, એ કર્મને નિષ્ઠાપૂર્વક અને કુશળતાપૂર્વક કરવું, એનું નામ યોગ છે. ભગવાન કૃષ્ણ કહે છે જે भी जब भी जो आए सामने, जब भी जो आए, જ્યારે જે સામે આવે ને એને 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 મેં આગળ પણ કીધું છું કે ડિપ્રેશન છે એનું યાર, શેનું ડિપ્રેશન? ઘણા લોકો અત્યારે 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 બીકમાં હરખું ખાતા નથી. શું કામ? શેનું ડિપ્રેશન? જ્યારે જે આવશે ફેસ કરી લેશું. હા, અને જે આવશે એ આપણા કર્મના કારણે જ આવવાનું છે, એટલે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. હા, જો ભી આएगा देख लेंगे, जो भी आएगा. भगवान कृष्ण કહે છે યોગ, કર્મસુ કૌશલમ. કુશળતા, બસ.